ધ્વજવંદન ડેપ્યુટી કલેક્ટર સુશ્રી વંદના મીણા દ્વારા કરવામાં આવ્યું. બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને શ્રેષ્ઠ કર્મ યોગીનું સન્માન કરવામાં આવ્યા બાદ બડોદર સ્મશાન ખાતે 101 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું. ધ્વજવંદન ડેપ્યુટી કલેક્ટર સુશ્રી વંદના મીણા દ્વારા કરવામાં આવ્યું. બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને શ્રેષ્ઠ કર્મ યોગીનું સન્માન કરવામાં આવ્યા બાદ બડોદર સ્મશાન ખાતે 101 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. કેશોદ તાલુકાના 79 સ્વતંત્ર પર્વની ઉજવણી કેશોદ તાલુકાના બડોદર ખાતે કેશોદના ડેપ્યુટી કલેક્ટર સુશ્રી વંદના મીણાના હસ્તે કરવામાં આવ્યું છે. આ બાદ કેશોદ તાલુકા શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષક આર્મીના રિટાયર્ડ જવાનોનું સન્માન કરવામાં આવ્યા બાદ વેગડ એસ.એમ. વિદ્યા મંદિર દ્વારા દેશભક્તિને લગતી કૃતિઓ રજૂ કરવામાં આવી. કેશોદ મહેર રાસ મંડળ દ્વારા મણિયારો તલવારબાજી જેવા કાર્યક્રમ બાદ સામાજિક વનીકરણ રેન્જ દ્વારા બડોદર સ્મશાન ભૂમિ ખાતે 101 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અધ્યક્ષ ડેપ્યુટી કલેક્ટર, નગરપાલિકા પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. 79માં સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ કેશોદ તાલુકાના બડોદર ગામમાં આપણા 69મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં આપણે બધા પદાધિકારીશ્રીઓ, એનડીઆરએફના જવાનો, પોલીસના જવાનો, ફોરેસ્ટ સ્ટાફના કર્મચારી, અન્ય વિભાગોના કર્મચારી, શિક્ષકો, બાળકો અને બધા ગામવાળા હાજર હતા. આ કાર્યક્રમમાં પહેલાં આપણે ધ્વજવંદન કરીને એને પાછળ બાળકો દ્વારા બહુ જ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી. આ કાર્યક્રમને પછી આપણા જે શ્રેષ્ઠ કર્મયોગી છે એમને સર્ટિફિકેટ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું. એને સિવાય આજરોજ વડોદર ગામમાં ફોરેસ્ટ સ્ટાફની સહાયતાથી 101 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. અહીંયા 101 વૃક્ષોમાં 26 જાતના પૌધા હોય છે અને આપણે આ વૃક્ષારોપણ એમ કરીએ છીએ કેમ કે આ જે વૃક્ષો છે આપણી ઉનાળામાં કડકડતી ગરમીમાં આપણે છાયા આપીએ છીએ અને આપણા જે જીવજંતુ હોય છે એને પણ આશ્રય આપીએ છીએ. અને આજના સમયમાં જ્યારે પ્રદૂષણ વધારે છે અને ગ્લોબલ વોર્મિંગ વધારે છે તો આપણે આ ઉમ્મીદ કરીએ છીએ કે આ જે પેડો છે, વૃક્ષો છે, આપણે બધી આપણે જે પ્રદૂષણની પરેશાની છે એમને ઓછી કરે અને આપણે બધા ગામવાળાને આપણી તરફથી આપણી આવતી પેઢીઓને એક ઉપહાર છે. ધન્યવાદ. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.